વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સ દ્વારા દાઉદી વોહરા સમાજની પવિત્ર રમજાન ઈદ ઉજવણી કરાઈ। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। તારીખ 19/3/22ને ગુરુવારે વિસાવદર માનવ સેવા સમિતિ તથા રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સંયુક્ત ઉપક્રમે દાઉદી વોહરા સમાજની પવિત્ર રમજાન ઈદ નિમિત્તે વોહરા મસ્જિદે જઈ જનાબ આમિલ સાહેબને સાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ઈદ મુબારક પાઠવેલ તથા વોહરા સમાજના ભાઈઓ બહેનોને ઈદની શુભેચ્છા પાઠવી હતી। બાદમાં વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ રમણીકભાઈ દુધાત્રા, ચીફ ઓફિસર વઘાસિયા સાહેબ, વરિષ્ઠ પત્રકાર સીવી જોશીએ સુંદર વક્તવ્ય આપી ઈદની શુભેચ્છા પાઠવી હતી, જેમાં વાલી શબીરભાઈ હથિયારી, અબુલીભાઈ હિરાણી, સેક્રેટરી હુસૈનભાઈ ત્રાવાડી, નગરપાલિકાના સભ્યો ભરતભાઈ સોલંકી, ભાવેશભાઈ દોબરિયા, રમીજ મેતર, રોટરી કોમ્યુનિટી કોર્પ્સના સભ્યો રમણીકભાઈ દુધાત્રા, ઇલિયાસ મોદી, કૌશિકપરી ગોસ્વામી, આસિફ કાદરી, અબ્બાસી ખેતી, ઓશોભાઈ હમીરકા, જયવીન ચૌહાણ, હુસૈન વાઘ, પત્રકાર શ્યામ ચાવડા સહિત મોટી સંખ્યામાં વોહરા સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા, SS2 ન્યૂઝ વિસાવદર। મારું નામ રમણીક દુધાત્રા, હું વિસાવદર માનવ સેવા સમિતિના પ્રમુખ તરીકે સેવા આપું છું। આજ રોજ વોહરા સમાજની પવિત્ર રમજાન ઈદ નિમિત્તે વિસાવદર શહેરમાંથી હિન્દુ સમાજના જુદા જુદા સમાજના આગેવાનો સાથે વોહરા મસ્જિદ ખાતે ઈદની ઉજવણીમાં અમે બધા ઉપસ્થિત રહેલ હતા। જનાબ આમિલ સાહેબને પુષ્પગુચ્છ આપી સાલ ઓઢાડી અને વિવિધ હિન્દુ સમાજના આગેવાનોએ સન્માન કરી અને ઈદ મુબારક પાઠવેલ હતો અને જુદા જુદા વક્તાશ્રીઓ, અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં પત્રકાર મિત્રો ઉપસ્થિત રહેલા હતા અને વિસાવદરની અંદર કાયમ માટે હિન્દુ અને મુસ્લિમ સમાજના તહેવારો કોમી એકતાથી ઉજવાય છે, એ જ રીતે ઉજવાતા રહીએ એવી સૌએ અપીલ પણ કરેલી હતી અને સૌ લોકોએ વોહરા સમાજને ઈદ મુબારક પાઠવેલું હતું।